મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે કર ભરનારનો રહેઠાણના દરજ્જાનું વર્ગીકરણ જોયું. 3 પ્રકારે રહેઠાણનો દરજ્જો નક્કી કરીએ છીએ આપણે. વ્યક્તિનો કર ભરનાર જે છે એનો 3 પ્રકારનો દરજ્જો આપણે અગાઉના વિડીયોમાં જોયો. એક તો એ સામાન્ય રહીશની શરતોનું પાલન કરતો હોય, રહીશની શરતોનું પાલન કરતો હોય અથવા તો તે બિનરહીશ હોય. આ 3 વર્ગીકરણના આધારે પાછલા વર્ષ દરમિયાન વ્યક્તિ જે આવક કમાયો હોય એ આવકોમાંથી કેટલી આવક એના જુદા જુદા દરજ્જાના આધારે કરપાત્ર થાય તેની આપણે ગણતરી કરવાની હોય છે. એટલે પહેલું સ્ટેપ આપણે ગણી કાઢ્યું છે. કયું? દરજ્જો નક્કી કર્યો કે રહીશ છે, સામાન્ય રહીશ છે કે બિનરહીશ છે. હવે એના આધારે પાછલા વર્ષ દરમિયાન ભારતમાં અથવા ભારત બહાર એ વ્યક્તિ જે કંઈ પણ આવક એને પ્રાપ્ત કરી હોય એ કુલ આવકોમાંથી એના જુદા જુદા દરજ્જાના આધારે કેટલી કરપાત્ર થશે તે શોધીશું આપણે. તો અહીંયા ઇન્સિડન્સ ઓફ ટેક્સ, કર ભરનારની જવાબદારી. તો કર ભરનારની જવાબદારી માટે આપણે એક પત્રક બનાવીશું, કર ભરનારની જવાબદારી દર્શાવતું પત્રક. 3 કેટેગરી આપણે બનાવી છે. એના આવક, જુદા જુદા પ્રકારની એની આવકો જે પ્રાપ્ત કરે છે તે. સામાન્ય રહીશ હોય તો એની કઈ કઈ આવકો ટેક્સેબલ થશે, રહીશ હોય તો કઈ કઈ આવકો કરવેરાને પાત્ર થાય, અને બિનરહીશ હોય તો એની કઈ આવકો પ્રાપ્ત થાય. હવે એ રહીશ હોય, સામાન્ય રહીશ હોય કે બિનરહીશ હોય, ભારતમાં કમાયેલી જે કઈ આવકો છે કે જેનું ઉપાર્જન ભારતમાંથી થયું છે એના પર એને ભારતમાં ટેક્સ ભરવો જ પડે. તો કઈ કઈ આવકો એવી છે જે ટેક્સેબલ થશે એના માટે, એના વિશે આપણે અહીંયા વાત કરવી છે. તો પહેલું છે પાછલા વર્ષમાં ભારતમાં મળેલી કે મળી છે એમ ગણાતી બધી આવક. પાછલા વર્ષ દરમિયાન જો ભારતમાં મળી હોય અથવા તો મળેલી ગણાય તેવી આવકો, મળેલી ગણાય તેવી આવકો એના વિશે આપણે પછી વાત કરીએ છીએ વિસ્તૃતમાં કે કઈ કઈ આવકો મળેલી ગણાય. તો એ આવકો જો ભારતમાં મળેલી છે અથવા તો મળી છે એમ ગણાય તો એના પર સામાન્ય રહીશ હોય તો પણ એને ટેક્સ ભરવો પડે, રહીશ હોય તો પણ ટેક્સેબલ છે, અને બિનરહીશ હોય તો પણ ટેક્સેબલ છે. બિનરહીશ એટલે કે એ ભારતમાં તદ્દન રહ્યો જ નથી પણ એને ભારતમાંથી આવક મળી છે એટલે એના માટે ટેક્સેબલ, એને ભારતમાં એનો ટેક્સ ભરવો જ પડે. સેકન્ડ વન, પાછલા વર્ષમાં ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ગણાય તેવી આવક. ક્યાં ઉપજી છે? ભારતમાં. ભારતમાં ઉપજી હોય તો આપણે ભારતની અંદર દરેકે ટેક્સ ભરવો પડે. એટલે એ સામાન્ય રહીશ હોય તો શું, રહીશ હોય તો શું, અથવા તો બિનરહીશ હોય તો પણ એને એ આવકો ઉપર ભારતમાં ટેક્સ ભરવો પડે. એટલે એ કરપાત્ર થશે દરેક માટે. ત્રીજી વાત છે પાછલા વર્ષમાં ભારત બહાર ઉપજેલી કે લેણી થયેલી ધંધાની આવક. ધંધો પરદેશમાં છે, આવક પણ પરદેશમાં પ્રાપ્ત થઈ છે. સામાન્ય રહીશ હોય તો સામાન્ય રહીશ એટલે ઘણા બધા પાછલા વર્ષોથી આપણે ત્યાં એ રહીશ છે. આપણે અગાઉ સામાન્ય રહીશની શરતો વિશે વાત કરી તો સામાન્ય રહીશની શરતોમાં શું હતું? તે રહીશ હોવો જોઈએ. બીજું શું હતું? પાછલા વર્ષના 10 પાછલા વર્ષમાં થી 2 વર્ષ માટે રહીશ હોવો જોઈએ. અને ત્રીજું શું? પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં 730 દિવસની હાજરી જો ભારતમાં હોય તો એ વ્યક્તિ સામાન્ય રહીશ કહેવાય. મતલબ કે ઘણા બધા વર્ષોથી એ રહીશ બનતો રહ્યો છે. એટલે એ સામાન્ય રહીશ જ્યારે હોય ત્યારે સામાન્ય રહીશ માટે ભારતમાં કમાયેલી આવક કે ભારત બહાર કમાયેલી આવક બધી જ આવક કરપાત્ર થાય, એટલે કે ટેક્સેબલ થાય. તો અહીંયા આ પાછલા વર્ષમાં ભારત બહાર ઉપજી છે અને લેણી થયેલી ધંધાની આવક છે તો એ સામાન્ય રહીશ માટે તો કરપાત્ર છે. રહીશ અને બિનરહીશ માટે ભારતની બહાર ઉપજેલી આવકો એ ટેક્સેબલ ગણાતી નથી. પણ જો એ ધંધાનું નિયંત્રણ કે સંચાલન ભારતમાંથી થતું હોય અથવા એની સ્થાપના ભારતમાં થઈ હોય તો રહીશનો દરજ્જો ધરાવનાર વ્યક્તિએ પણ ભારત બહાર ઉપજેલી ધંધાની આવક પર પણ ટેક્સ ભરવો
પડે. જો એ બિન રહીશ હોય તો એને ભારત બહાર ઉપજેલી રકમ પર ટેક્સ ભરવો પડતો નથી. બિન રહીશ જે છે, બિન રહીશ એને ફક્ત એવી આવકો પર જ ટેક્સ ભરવાનો થશે કે જે એ ભારતમાં કમાયો છે અથવા તેને ભારતમાં મળી છે. એ સિવાય બિન રહીશે કોઈ ટેક્સ ભરવો પડતો નથી. સામાન્ય રહીશ એવો છે કે ભારતમાં મળી હોય કે ભારત બહાર, એને બધી આવકો પર ટેક્સ ભરવો પડે. જ્યારે રહીશ એવો છે કે રહીશે ભારતમાં મળેલી આવકો પર ટેક્સ ભરવાનો, અને ભારત બહારની આવક હોય પણ જો એનું સંચાલન કે નિયંત્રણ ભારતમાંથી થતું હોય અથવા તો એ ધંધાની સ્થાપના ભારતમાં થઈ હોય તો રહીશે એના પર ટેક્સ ભરવો પડશે. ચોથી વાત છે, પાછલા વર્ષમાં પરદેશમાં ઉપજેલી કે લેણી થયેલી ધંધાની આવક. આ પાછલા વર્ષમાં ભારત બહાર એટલે પરદેશમાં ઉપજેલી હતી પણ એનું નિયંત્રણ ભારતમાંથી થતું હતું, એટલે સામાન્ય રહીશે તો ટેક્સ ભર્યો, સાથે સાથે રહીશે પણ ટેક્સ ભરવો પડ્યો. આમાં પાછલા વર્ષમાં પરદેશમાં ઉપજેલી આવક કે લેણી થયેલી છે પણ એ ધંધાનું નિયંત્રણ ભારત બહારથી થાય છે, એનું નિયંત્રણ ભારતમાંથી થતું નથી, તો ફક્ત કોને ટેક્સ ભરવો પડે? સામાન્ય રહીશે. રહીશે ભારત બહારની ઉપજેલી આવક પર ટેક્સ ભરવાનો રહેતો નથી, કારણ કે એનું સંચાલન અને નિયંત્રણ પણ ભારત બહારથી થાય છે. જો ભારતમાંથી થતું હોય તો જ રહીશે ટેક્સ ભરવો પડે. અચ્છા, બિન રહીશે તો ભારત બહારની રકમ પર ટેક્સ ભરવાનો રહેતો નથી. પાંચમી વિગત છે મિત્રો કે પાછલા વર્ષથી અગાઉના વર્ષમાં પરદેશમાં લેણી થયેલી આવક જો પાછલા વર્ષ દરમિયાન ભારતમાં લાવવામાં આવે. આપણું અત્યારે પાછલું વર્ષ કયું છે? 2019-20. અત્યારે વર્ષ ચાલે છે 2021. હવે પાછલું વર્ષ થયું 19-20. 19-20 ના વર્ષની આવક પર ટેક્સ ભરવાનો ચાલુ વર્ષે, પણ 19-20 ના અગાઉના પાછલા વર્ષ, ધારો કે 17-18 ના વર્ષમાં કમાયેલી આવક જો ચાલુ પાછલા વર્ષ દરમિયાન એટલે કે 19-20 દરમિયાન જો ભારતમાં લાવવામાં આવે તો એ આવક મળેલી ક્યારે? પાછલા વર્ષની અગાઉના પાછલા વર્ષમાં મળેલી, એટલે પાછલા વર્ષની આવક ગણાશે નહીં, એટલે એના પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. એના પર પાછલા વર્ષની અગાઉની આવક હોવાને કારણે આપણે અહીંયા કરપાત્રતા નક્કી કરી શકીએ નહીં. અહીંયા ફક્ત પાછલા વર્ષ દરમિયાન કમાયેલી આવકોની ગણતરી કરવાની હોવાથી અહીંયા આપણે કોઈ ટેક્સ એના પર લઈશું નહીં, ચાહે સામાન્ય રહીશ હોય અથવા તો બિન રહીશ હશે. તો 3 પ્રકારે ક્લાસિફાઈડ કર્યા છે આપણે વ્યક્તિના કરદાતાને. સામાન્ય રહીશ હોય તો, રહીશ હોય તો, બિન રહીશ હોય તો. એને જુદી જુદી રીતે કમાયેલી આવકોનો સરવાળો અહીંયા આપણે કરીએ એટલે એની કુલ કરપાત્ર આવકો અહીંયા મળશે. આ રીતે આપણે કોઈ પણ વ્યક્તિના જુદા જુદા રહેઠાણના દરજ્જાને આધારે એને કેટલી આવક પર ટેક્સ ભરવાનો થાય છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. માટે આપણે એનો રહેઠાણનો દરજ્જો ક્લાસિફાઈડ કરીને નક્કી કરતા હોઈએ છીએ. હવે આપણે આ શબ્દોને સમજવા છે કે પાછલા વર્ષમાં ભારતમાં મળેલી મતલબ પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ રકમ જો ભારતમાં જ પ્રથમવાર પ્રાપ્ત થતી હોય તો એ ભારતમાં જ મળેલી ગણાય. એ તો આપણે સીધું સમજી શકીએ છીએ. પણ એની સાથે બીજો શબ્દ છે ભારતમાં મળેલી કે મળી છે એમ ગણાતી આવકો. એમ માની લેવામાં આવે છે કે એ ભારતમાં મળી છે, તો એવી કઈ આવકો છે આવકવેરાની દ્રષ્ટિએ કે જે ભારતમાં મળી છે તેમ ગણાશે? તો એનું અહીંયા મેં લિસ્ટ લખ્યું છે કે મળેલી ગણાય તેવી આવકો. ભારતમાં મળેલી આવક એટલે પાછલા વર્ષ દરમિયાન સૌપ્રથમવાર જે આવક ભારતમાં મળી હોય તે દરેક પ્રકારના એસએસસી માટે કરપાત્ર ભારતમાં મળી છે. પણ મળેલી ગણાય, એને મળી ભારતમાં મળી છે કે નથી મળી એ ક્લાસિફાઈડ અહીંયા ક્લિયર કરવામાં આવ્યું છે. કયું? તો પહેલો નંબર, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો વાર્ષિક 12% થી વધુ ફાળો. તો જ્યારે આપણે ઇન્કમ ફ્રોમ સેલરી પગારની આવકનું ચેપ્ટર આપણે શીખીશું ત્યારે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ શું છે એ વિગતો આપણે સમજવાની આવશે. પ્રોવિડન્ટ ફંડ શું છે એ આપણે બધા 12મા ધોરણથી સમજીએ છીએ કે નોકરી કરનારો જે કરદાતા વ્યક્તિ જે છે એ વ્યક્તિના પગારમાંથી દર વર્ષે ફરજિયાત બચતના ભાગરૂપે એનું કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કાપી લેવામાં આવતો હોય છે.
જેથી કરીને જ્યારે એ વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે નિવૃત્તિ સમયે એ પ્રોવિડન્ટ ફંડની એકત્ર થયેલ રકમ વત્તા એનું વ્યાજ વત્તા માલિકે જે પણ ફાળો આપ્યો હોય એ બધી જ રકમનો સરવાળો કરી નિવૃત્તિ વખતે એક સામટી રકમ એ વ્યક્તિ જેણે નોકરી પૂરી કરી છે એ વ્યક્તિને નિવૃત્તિ સમયે આપી દેવામાં આવે છે. ત્યાં સુધી નોકરીદાતા અથવા તો ગવર્મેન્ટ એના ઉપર એ રકમ જે જમા થયેલી છે એકત્ર થયેલી છે એના પર દર વર્ષે ચોક્કસ વ્યાજ એમાં એડ કરતી રહે છે. એટલે નિવૃત્તિ વખતે ટોટલ રકમ એને એક સામટી મળે તો વ્યક્તિ પોતે મોટા ખર્ચા મોટી ઉંમરે લગ્નના ખર્ચા બાળકોના મકાન બનાવવાના ખર્ચા ભણાવવાના ખર્ચા આ મોટી ઉંમરે એનો ફેસ કરવાના આવે છે તો એ સમયે એ રકમ એને ઉપયોગમાં આવી શકે એના માટે પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ છે. જુદા જુદા પ્રકારના પ્રોવિડન્ટ ફંડ હોય, માન્ય પ્રોવિડન્ટ ફંડ, અમાન્ય પ્રોવિડન્ટ ફંડ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એ વિશે આપણે પછીથી વિગતે ચર્ચા કરીશું. પણ માલિક જો આ પ્રોવિડન્ટ ફંડમાં 12% સુધી પોતે કોન્ટ્રીબ્યુશન આપે, માનો કે કર્મચારીનો 10% ફાળો છે તો માલિક બીજો 10% કે 12% સુધી આપી શકે, તો ત્યાં સુધી એ ફાળા પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. એ મળે છે કર્મચારીને એટલે કર્મચારીની આવક ગણાય. પણ 12% થી જો એ ફાળો વધારે આપે, કોઈ કંપની એમ કે અમે 15% આપીશું, તો 3% જે વધારાનો ફાળો આપ્યો એ એના માટે વધારાની આવક થઈ. એ 3% આવક પર એ કરદાતાએ ટેક્સ ભરવો પડશે. એટલે જો કોઈ માલિક દ્વારા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક 12% થી જો વધારે ફાળો આપવામાં આવશે તો જેટલો વધારે ફાળો આપવામાં આવ્યો એ એની મળેલી ગણાય તેવી આવક જ ગણાશે અને એ 3% આવક ઉપર એને વધારાનો ટેક્સ ભરવો પડશે. એવી રીતે દર વર્ષે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ચોક્કસ દરે વ્યાજ જમા કરવામાં આવતું હોય છે. તો એની પણ એક લિમિટ છે કે દરેક માલિક નોકરીદાતા પ્રોવિડન્ટ ફંડ પર વધુમાં વધુ 9.5% લેખે વ્યાજ આપી શકે. 9.5% કરતા જો વધારે વ્યાજ એના ખાતામાં જમા કરવામાં આવશે તો એ વધારાનું જમા થયેલું જે વ્યાજ છે એના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. એટલે કે એની મળેલી છે એવી ગણાશે આવક. તો અહીંયા માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો 12% થી વધુ ફાળો, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 9.5% થી વધુ દરે જમા થયેલું વ્યાજ એના પર પણ ટેક્સ. ધારો કે 11%, તો 9.5% થી જે વધારાના ટકા છે, ધારો કે 1.5% વધારે આપ્યું તો એ 1.5% ની જે રકમ આવે છે એ રકમ ટેક્સેબલ ગણાશે. મૂળ સ્થાને કપાયેલ આવક વેરો એને આપણે TDS કહીએ છીએ, ટેક્સ ડિડક્ટ એટ સોર્સ. એટલે કે દરેક નોકરીદાતા કે માલિક પોતે કર્મચારીની આવકમાંથી ફરજિયાતપણે કરવેરો કાપીને સરકારને જમા કરાવશે. તો એને આપણે કહીએ મૂળ સ્થાને કપાયેલ આવક વેરો. એની આવકમાંથી કાપી લેવામાં આવીને જમા કરાવવામાં આવ્યો છે એટલે એ આવક વેરો TDS પણ એની મળેલી ગણાય તેવી આવક ગણાશે. ખુલાસા વગરની રોકડ, જમા બાકીઓ અને ખુલાસા વગરના રોકાણો આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે. ખુલાસા વગરની રોકડ, અનએક્સપ્લેન્ડ કેશ, અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એનો કોઈ ખુલાસો કરી શકતો નથી ભાઈ આટલા બધા રોકડા તમારા ઘરમાં ક્યાંથી આવ્યા છે. કંઈ જ ખુલાસો ન કરે તો એ પાછલા વર્ષમાં એને મળી છે એવી ગણાશે આવક અને એના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે. એવી રીતે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પકડાઈ જાય અને એ કોઈ ખુલાસો કરી શકે નહીં તો એ ચાલુ પાછલા વર્ષમાં જ એને આવક મળી હશે એમ ગણીને એના પર આકારણી કરવામાં આવશે. વચગાળાનું ડિવિડન્ડ જ્યારે પણ ચૂકવવા પાત્ર થાય, કંપની 2 પ્રકારના ડિવિડન્ડ ચૂકવે. એક તો વર્ષને અંતે ચૂકવાતું ડિવિડન્ડ અને વધારે નફો કર્યો હોય તો કંપની વચગાળાનું ડિવિડન્ડ વર્ષની અધવચ્ચે ગમે ત્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે. જેવું ડિવિડન્ડ ડિક્લેર કરે એટલે આપણે અહીંયા લેણું થઈ જાય, કારણ કે આપણે કંપની પાસે હવે જાહેર થયા પછી એ માંગતા થયા અને એ ચૂકવવા પાત્ર થયેલું ડિવિડન્ડ જ્યારે પણ આપણી પાસે લેણું થયું એ તરત જ આપણી મળેલી ગણાય તેવી આવક ગણવામાં આવશે અને એના પર આપણે ટેક્સ વસૂલ કરીશું. તો પહેલો મુદ્દો એ હતો કે ભાઈ મળેલી કે મળી છે એમ ગણાતી આવકો કઈ કઈ. તો મળેલી તો આપણને સીધી ખબર જ પડે ભારતમાં મળી છે તો બધાએ ટેક્સ ભરવો પડશે. પણ મળેલી ગણાય તેવી આવકો આ રીતે જો હોય તો એના પર પણ દરેકે ટેક્સ ભરવો પડશે. બીજો મુદ્દો આપણે લીધો કે પાછલા વર્ષમાં ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ગણાય તેવી આવકો. ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી આવકો એ તો આપણને ખબર પડે કે ભારતમાં જ જેની ઉપજ મળી છે
પ્રાપ્ત થઈ છે એને આપણે ભારતમાં ઉપજેલી કહીએ. પણ ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ગણાય તેવી આવકો ભારતમાં નથી મળી, તેમ છતાં ભારતમાં મળી છે તેવું ગણી લેવામાં આવશે. લેણી થઈ છે તેમ ગણી લેવામાં આવશે એવી કઈ કઈ આવકો છે? તો પહેલું છે ભારતમાં વેપારી સંબંધને કારણે ઉપજેલી આવક. ભારતમાં કોઈ વેપારી સંબંધો હોય, બિઝનેસના રિલેશન હોય, એ કેનેડામાં હોય કે જાપાનમાં રહેતો હોય, પણ એને ભારતની અંદર કોઈ વેપારી સંબંધોને કારણે હુંડિયામણ કે કંઈ પ્રાપ્ત થયું હોય તો એ પ્રાપ્ત એને થયું પરદેશમાં હુંડિયામણ સ્વરૂપે, પણ એનો સ્ત્રોત્ર, આવકનો સ્ત્રોત્ર ક્યાં ગણાય? ભારતમાંથી મળ્યું. એટલે ભારતમાંથી ઉપજેલી કે લેણી થયેલી ગણાશે તેવી આવક ગણાય. એટલે એને ટેક્સ ભારતમાં ભરવો પડે. સેકન્ડ વન છે ભારતમાં નોકરીમાંથી નિવૃત્તિ પછી ભારત બહાર મળતું પેન્શન. કોઈ કર્મચારી ભારતમાં નોકરી કર્યા પછી નિવૃત્ત થયો, હવે પછી પોતાના બાળકો સાથે પરદેશ રહેવા જતો રહ્યો, તો નિવૃત્તિ બાદ એને પેન્શન મળે. હવે એ પેન્શન એ અમેરિકા મંગાવે યા પછી કેનેડા જઈને પછી ત્યાં મંગાવે, પોતાની બેંકમાં જમા કરાવે, પણ એ પેન્શન એને મળે ક્યાંથી? ભારતમાંથી. તો આવકનું સ્ત્રોત્ર, ઉપાર્જન ક્યાંથી થયું? ભારતમાંથી થયું. એટલે ભારતમાં જ મળેલી કે લેણી થયેલી આવક ગણાશે. તો ભારતીય કંપની દ્વારા પરદેશમાં ચૂકવાયેલ ડિવિડન્ડ, ડિવિડન્ડની આવક જો કે કરમુક્ત છે, પણ જો એ ભારતીય કંપની દ્વારા પરદેશમાં મળ્યું હોય તો એ પહેલીવાર કરપાત્ર ગણવામાં આવે છે, પછી એને ડિડક્શનમાં બાદ કરમુક્તિ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ કે રોયલ્ટી, ભારત સરકાર પરદેશની અંદર કોઈ વ્યક્તિને રોયલ્ટી કે વ્યાજ ચૂકવે તો એ પણ ભારતમાંથી જ પ્રાપ્ત, કારણ કે સરકાર ક્યાંથી છે? ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે, એટલે એ ભારતમાંથી જ ઉપાર્જન થયું છે. ભારતમાં સ્થિત મૂડી મિલકતોની ફેરબદલીને લીધે થતી આવક. કોઈ વ્યક્તિ પરદેશ રહે છે, બાપ દાદાના મકાનો, મિલકતો, પ્રોપર્ટી એ ધારો કે ચેન્નઈમાં છે, હવે એ વ્યક્તિ અહીંયા કદી આવવાનો છે નહીં, તો એ વ્યક્તિ પોતે પરદેશમાંથી અહીંયા આવીને આ મકાન, મિલકતો, જે કંઈ પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીને વેચશે અથવા ફેરબદલ કરશે. તો એનાથી એને જે આવક પ્રાપ્ત થઈ કે નફો પ્રાપ્ત થયો, તો એ આવક ક્યાંથી મળી? એને ભારતમાં. એ વ્યક્તિ પરદેશી છે, પરદેશમાં રહે છે, બિનરહીશ છે, તેમ છતાંય એને એ આવકનું સ્ત્રોત ક્યાંથી પ્રાપ્ત થયું? ભારતમાંથી. કારણ કે એને એ મિલકત વેચી ભારતમાંથી છે, એટલે એને ભારતમાં ટેક્સ ભરવો પડે. એટલે એવી આવકો કે જે ભારત બહાર પ્રાપ્ત થાય છે, તેમ છતાંય એનું ઉપજનું સ્ત્રોત ભારતમાંથી છે, એટલે એ લેણી કે ઉપજેલી થયેલી ગણાય તેવી આવક ગણાશે. તો મિત્રો, આ ચાર વસ્તુ વિશે આપણે ચર્ચા કરી કે ઉપજેલી કે લેણી થયેલી આવકો શું કહેવાશે, ઉપજેલી કે લેણી થયેલી ગણાય તેવી આવકો કઈ કઈ રહેશે કે જે પરદેશમાં કે ભારત બહાર મળે છે, પણ એનું ઉપાર્જન ભારતમાંથી થાય છે. મળેલી ગણાય તેવી આવક પ્રથમવાર ભારતમાં જ મળી હોય તો એ આવકને આપણે મળેલી આવક ગણીશું, અને મળેલી ગણાય તેવી આવકો, આવા પ્રકારની આવકો જે છે એ એને ભારતમાં મળેલી ગણાય તેવી આવકમાં આપણે લઈશું. તો આ રીતે જુદી જુદી આવકોના આધારે આપણે એની જવાબદારી નક્કી કરીશું કે કુલ કેટલી આવક પર એને ટેક્સ ભરવાનો થાય છે. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે સમજાશે કે કેવી કેવી આવકો પર વ્યક્તિએ ટેક્સ ભરવાનો થાય અને એની ગણતરી કેવી રીતે થાય. તો કર ભરનારની ચોક્કસ આપણે જવાબદારી નક્કી કરવા માટે એક પત્રક સ્વરૂપે એની ગણતરી કરીશું કે જેમાં એ પરદેશમાં, ભારતમાં જે આવકો કમાયો છે એ આવકો પર એને કેટલી આવક એની કરપાત્ર ગણાશે, જો તે સામાન્ય રહીશ હોય, જો તે રહીશ હોય, અથવા તો જો તે બિનરહીશ હોય. તો એના માટે કેલ્ક્યુલેશન કરીએ. ધારો કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, XYZ સમજી લો, તો એની અહીંયા આપણે કુલ કરપાત્ર આવકની જવાબદારી નક્કી કરતું એક પત્રક બનાવીશું
એ પત્રક આ રીતે બનાવીશું. અહીંયા આવકની વિગત, કઈ કેવી આવક પ્રાપ્ત થઈ છે તે. જો એ વ્યક્તિ સામાન્ય રહીશ હોય તો શું? જો એ વ્યક્તિ રહીશ હોય તો શું? અને જો એ વ્યક્તિનો દરજ્જો બિન રહીશ હોય તો શું? અહીંયા આપણે આવકની વિગતો એક ઉદાહરણ, એક એક્ઝામ્પલ દ્વારા લઈએ તો કેવી જવાબદારી એની નક્કી થાય છે. હું આવકો બોલતો જઈશ અને લખતો જઈશ, તમે સમજજો કે કેવી રીતે એ સામાન્ય રહીશ હોય તો શું, રહીશ હોય તો શું, અને બિન રહીશ હોય તો કેટલી આવક એને ટેક્સ ભરવાની થાય. તો પહેલું માની લો કે આત્મારામ છે, તો આપણે લઈએ ભાઈ શ્રી આત્મારામ ભિંડે ની કુલ કરપાત્ર આવકની જવાબદારી દર્શાવતું પત્રક. હવે એ આવકો કયા વર્ષની આપણે ધ્યાનમાં લેવાની છે તે આકારણી વર્ષ અત્યારે ચાલે છે 2020-21. તો અહીંયા આપણે પાછલા વર્ષની માહિતી લખવાની. પાછલું વર્ષ થશે 2019-20. ટેક્સેશનના કોઈ પણ દાખલાની અંદર આકારણી વર્ષ અને પાછલું વર્ષ જે વર્ષની ગણતરી થતી હોય એ ચોક્કસ ઉપર દર્શાવવું પડે કે આ જે ગણતરી છે એ કયા વર્ષ માટેની છે. તો પાછલા વર્ષ 19-20 ની આવકો માટે ગણતરી છે જેનું આકારણી વર્ષ આ છે. એવું ટેક્સેશનના દરેક દાખલામાં આપણે મેન્શન કરવું પડે, દરેક પત્રક ઉપર, જેથી આપણને ખબર પડે કે આ આકારણી 19-20 ની પાછલા વર્ષની આવકો ઉપર થઈ રહી છે. પહેલું છે કે આત્મારામ પરદેશમાંથી નિયંત્રિત ભારતમાં ચાલતા ધંધાનો નફો. જો પરદેશમાંથી નિયંત્રિત, ભારતમાં ચાલતા ધંધાનો નફો એમને મળ્યો છે 23 લાખ. નિયંત્રણ ક્યાંથી છે? પરદેશમાંથી. ધંધો ક્યાં ચાલે છે? ભારતમાં ધંધો ચાલે છે. ભારતમાં ચાલતા ધંધાનો નફો એ આવક ક્યાંની ગણાય? ભારતની ગણાય. અને ભારતમાંથી કોઈ પણ આવક પ્રાપ્ત કરે, ચાહે મળેલી હોય, ઉપજેલી હોય, લેણી થયેલી હોય કે ગણાય તેવી હોય, કોઈ પણ આવક જે ભારતમાંથી પ્રાપ્ત થઈ હોય એ રહીશ હોય તો પણ ટેક્સ ભરવો પડે, સામાન્ય રહીશ હોય તો પણ ટેક્સ ભરવો પડે, અને બિન રહીશ હોય તો પણ એને કરપાત્ર એની આવક ગણાશે. એટલે અહીંયા જે 23 લાખ રૂપિયા એ કમાયા એ 23 લાખ જો એ સામાન્ય રહીશ હોય તો ટેક્સેબલ, રહીશ હોય તો ટેક્સેબલ, અને બિન રહીશ હોય તો પણ ટેક્સેબલ ગણાશે. ખાસ યાદ એ રાખવાનું, ભારતમાં મળેલી આવક હોય, ચાહે ધંધો નું નિયંત્રણ ગમે ત્યાંથી થતું હોય, ભારતની આવક હોય એટલે ભારતમાં ટેક્સ ભરવો જ પડે. નંબર 1. સેકન્ડ, બીજું છે પરદેશમાં સ્થિત મકાન મિલકતો અંગે ભારતમાં મેળવેલ આવક. પરદેશમાં સ્થિત મકાન મિલકતોની ભારતમાં મેળવેલ આવક. જો કહ્યું કે ભારતમાં સ્થિત મિલકત હોય અને એનું વેચાણ કરવામાં આવે તો એ ભારતની આવક ગણાય. અહીંયા મિલકત ક્યાં છે? પરદેશમાં સ્થિત મકાન મિલકત છે, એને વેચી, પણ એની આવક મળી ક્યાં? ભારતમાં મેળવી. કોઈ પણ આવક જો ભારતમાં પ્રથમવાર મેળવવામાં આવતી હોય તો એ ભારતમાં મળેલી આવક જ ગણાશે. એટલે અહીંયા આ આવક ભારતમાં મળેલી ગણાશે, એટલે દરેકે ટેક્સ ભરવો પડશે. એના રકમ છે 60,000 રૂપિયા. એટલે આ 60,000 પર સામાન્ય રહીશ, રહીશ અને બિન રહીશ હોય તો પણ એને ટેક્સ ભરવો પડશે. 3 નંબર છે અગાઉના ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શનની રકમ. અગાઉ એ જ્યાં નોકરી કરતા હશે ભારતમાં, અગાઉના ભારતીય માલિક પાસેથી પરદેશમાં મળેલી પેન્શનની રકમ. હમણાં જ આપણે અગાઉ ચર્ચા કરી, એમાં કહ્યું કે ઉપજેલી કે લેણી થયેલી ગણાય તેવી આવકોમાં
ભારતીય માલિક છે, પેન્શન ક્યાં ચૂકવે છે? પરદેશમાં. પણ એને પેન્શન મળ્યું ક્યાંથી? ભારતમાંથી, કારણ કે માલિક ભારતમાં રહે છે. ભારતમાંથી પેન્શન એને ત્યાં પહોંચાડવામાં આવે છે, એટલે ભારતમાંથી પ્રાપ્ત થયેલી આવક ગણાય. એટલે એને દરેકે ટેક્સ ભરવો પડશે. એટલે સામાન્ય રહીશે ટેક્સ ભરવો પડશે 3,60,000. રહીશ હશે તો પણ ટેક્સ ભરવો પડશે 360, અને બિન રહીશ હોય તો પણ એને ટેક્સ ભરવો પડે. તો આ રીતે આપણે એનું બાયફર્ગેશન આવકનું કરવાનું રહેશે. ચોથી વિગત આપણે લઈએ, જો વધારે સમજાય, કે પરદેશમાં ચાલતા ધંધાનો નફો. ધંધો પરદેશમાં છે, પરદેશમાં ચાલતા ધંધાનો નફો જે ભારતમાં નથી લાવ્યા, જે ભારતમાં લાવ્યા નથી, 92,000 રૂપિયા છે. હવે ધંધો ક્યાં ચાલે છે? પરદેશમાં. નફો ક્યાં પ્રાપ્ત થયો? પરદેશમાં. કેમ? કારણ કે હજુ એને ભારતમાં લાવ્યા નથી. તો જો એ રકમ ભારતમાં પ્રાપ્ત ન થઈ હોય, ભારત બહારની હોય, તો ફક્ત કોને ટેક્સ ભરવાનો? સામાન્ય રહીશે. સામાન્ય રહીશ દરજ્જો ધરાવનાર વ્યક્તિએ ભારતમાં કમાયેલી કે ભારત બહાર કમાયેલી દરેક આવક પર ટેક્સ ભરવો પડે. એટલે અહીંયા સામાન્ય રહીશે 92,000 પર ટેક્સ ભરવાનો. રહીશે એના પર કોઈ ટેક્સ, કે બિન રહીશે એના પર ટેક્સ ભરવાનો હોતો નથી, કારણ કે આવક પરદેશની છે. રહીશ અને બિન રહીશે ત્યારે ટેક્સ ભરવાનો કે જ્યારે એ આવક ભારતમાં પ્રાપ્ત થઈ હોય, અથવા તો એ ધંધાનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય. નંબર 5 સમજાય છે ને બધાને? પરદેશમાં ચાલતા વ્યવસાયની આવક. પરદેશમાં ચાલતા વ્યવસાયની આવક. એમાં આપણને કહેવામાં આવ્યું છે કે જેની સ્થાપના ભારતમાં થઈ હતી, જેની સ્થાપના ભારતમાં થઈ હતી. ચલો બોલો, હવે ધંધો ક્યાં ચાલે છે? પરદેશમાં વ્યવસાય ચાલે છે, એટલે પરદેશની આવક થઈ. ચલો, પરદેશની આવક અહીંયા 3 લાખ રૂપિયા છે. પરદેશમાં પ્રાપ્ત થયેલી આવક સામાન્ય રહીશ માટે તો કરપાત્ર છે, બીજા બંને માટે પરદેશની આવક કરપાત્ર નથી. પણ જો એની સ્થાપના કે એનું નિયંત્રણ ભારતમાંથી થતું હોય તો રહીશે પણ એ આવક પર ટેક્સ ભરવો પડે. એટલે કે અહીંયા રહીશે પણ 3 લાખ પર ટેક્સ ભરવો પડે. બિન રહીશે ભારત બહારની આવક પર ટેક્સ ભરવાનો રહેતો નથી. ત્યાર પછી નંબર 6 લઈએ. ભારતમાં વેચેલ મિલકતોનો, ભારતમાં વેચેલ મિલકતોનો પરદેશમાં મેળવેલ નફો. ચાલો, મિલકતો ક્યાં છે? ભારતમાં વેચેલી મિલકતો, મતલબ ભારતની મિલકતો છે. અહીંયા રહેલી મૂડી મિલકતો વેચી, એનો નફો ક્યાં મેળવ્યો? પરદેશમાં. પણ એ નફો મળ્યો ક્યાંથી? ભારતમાંથી. તો ભારતમાંથી એનું સ્તોત્ર છે, મતલબ ભારતની આવક ગણાય, ભારતમાંથી મેળવેલી આવક. તો દરેકે ટેક્સ ભરવો પડે. એટલે એ સામાન્ય રહીશ હોય તો ટેક્સ ભરવાનો, રહીશ હોય તો પણ ટેક્સ ભરવાનો, અને બિન રહીશ હોય તો પણ એને ટેક્સ ભરવો પડે. ત્યાર પછી નંબર 7 લઈએ. પરદેશી જામીનગીરીઓ પર આવક. પરદેશી જામીનગીરીઓ પર આવક. એમાં એવું મેન્શન છે કે જેની અડધી રકમ એ ભારતમાં મેળવી છે, અડધી રકમ ભારતમાં. પરદેશી જામીનગીરીઓ ત્યાં રોકાણ કર્યું છે તો પરદેશમાં આવક પ્રાપ્ત થઈ. ટોટલ આવક છે 40,000. પરદેશની હોય કે ભારતની, સામાન્ય રહી છે તો પૂરેપૂરી આવક પર ટેક્સ ભરવાનો છે. ચલો, ઓકે. હવે પરદેશની આવક પર રહીશ અને બિન રહીશી ટેક્સ ભરવાનો હતો નથી, પણ એમાંથી અડધી રકમ ક્યાં મળી? ભારતમાં. તો ભારતમાં જે રકમ મળી છે એના પર બધાએ ટેક્સ ભરવો પડે. મતલબ કે બાકીની જે 20,000 રકમ છે એ 20,000 પર રહીશ અને બિન રહીશ બંને ટેક્સ ભરવો પડશે. તો આ રીતે જુદી જુદી પ્રકારની આવકો વ્યક્તિને પ્રાપ્ત થઈ હોય તો એ કરદાતાએ કેટલી આવકો પર ટેક્સ ભરવાનો થાય
એ એનું જે જુદું જુદું ક્લાસિફિકેશન આપણે કર્યું છે કે જો એ સામાન્ય રહીશ હોય તો આટલી આવકો પર ટેક્સ ભરવો પડશે, જો એ રહીશ હશે તો આટલી આવકો પર ટેક્સ ભરવો પડે, અને જો એનો દરજ્જો બિન રહીશનો હશે તો આટલી આવકો પર ટેક્સ ભરવો પડે. તો એ બધાયનો સરવાળો કર્યા પછી જે આવક થતી હોય એના પર ટેક્સ વસૂલ થાય. એટલે કે આ કુલ એની કરપાત્ર આવક અહીંયા આવકની જવાબદારી માટે નક્કી થઈ. તો આનો આપણે સરવાળો કરીશું. મેં સરવાળો કર્યો છે. 32,12,000 ની ટોટલ આવક થાય છે. અહીંયા રહીશ હોય તો 31 લાખ રૂપિયાની જે આવક છે એના પર ટેક્સ ભરવો પડશે, અને જો એ બિન રહીશ હોય તો એને 28 લાખ રૂપિયાની આવક પર ટેક્સ ભરવો પડશે. તો મિત્રો, રહેઠાણનો દરજ્જો નક્કી કર્યા પછી જુદી જુદી શરતોના આધારે ભારતમાં કે ભારત બહાર કમાયેલી આવકો પર કેટલી કર ભરવાની જવાબદારી એની નક્કી કરવામાં આવે એ આ રીતે જુદા જુદા ક્લાસિફિકેશન એનું જે છે એના આધારે આપણે એની કુલ કરપાત્ર આવક નક્કી કરીશું. તો તમને આ ઇન્સિડન્સ ઓફ ટેક્સ, કર ભરનારની જવાબદારી, કર ભરનારના રહેઠાણના દરજ્જાની સમજાઈ હશે. બીજા વિગતે દાખલાઓ તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ જ દાખલાની અંદર તમને પૂરેપૂરી સમજ પડી હશે એવી આશા સાથે વિરમું છું. ધન્યવાદ.